નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો 4 જૂનના દિવસે બહુ મોટો ઘટાડો આપણને શેર બજારમાં જોવા મળ્યો હતો। એવામાં જો તમારા પોર્ટફોલિયોમાં પણ નુકસાન થયું હોય તો એક્સપર્ટ અનુસાર અત્યારે તમે આ 5 શેરમાં રોકાણ કરીને એ નુકસાનને રિકવર કરી શકો છો। 10 થી 15 દિવસમાં જ આ 5 શેર તમને સારું એવું વળતર આપી શકે છે। તો આ કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। तो मित्रों સૌથી પહેલો શેર છે હિન્દુસ્તાન ઝીંક નો। આ શેર ઉપર ખરીદીની સલાહ છે। 775 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ છે, 677 રૂપિયા સ્ટોપ લોસ અને એન્ટ્રી લેવલ છે આનું 691 થી 698 રૂપિયા। એટલે કે હિન્દુસ્તાન ઝીંક માં 775 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે। પછી બીજો શેર છે સેન્સેરા એન્જિનિયરિંગ નો। આ શેર ઉપર ખરીદીની સલાહ છે। 1212 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ છે, 1085 રૂપિયા સ્ટોપ લોસ અને એન્ટ્રી લેવલ છે 1095 રૂપિયાથી 1011 રૂપિયાનું। પછી મિત્રો ત્રીજો શેર છે વોખાટ નો। આ શેરમાં ખરીદીની સલાહ છે અને 659 રૂપિયાનો ટાર્ગેટ છે, 563 રૂપિયા સ્ટોપ લોસ અને એન્ટ્રી લેવલ છે આની 582 રૂપિયાથી 587 રૂપિયા। પછી મિત્રો ચોથો શેર છે જસ્ટ ડાયલ નો। આ શેરમાં ખરીદીની સલાહ છે 1070 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ, 970 રૂપિયા સ્ટોપ લોસ અને આ શેરમાં ખરીદી કરવાની છે 981 રૂપિયાથી 990 રૂપિયાની વચ્ચે। અને મિત્રો છેલ્લો શેર છે સિટી યુનિયન બેંક નો। તો આ શેરમાં ખરીદીની સલાહ છે 164 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ અને 147 રૂપિયા 70 પૈસા સ્ટોપ લોસ છે, જ્યારે એન્ટ્રી લેવલ છે 148 રૂપિયાથી 150 રૂપિયા અને 50 પૈસાનું। તો મિત્રો આ વિડીયોમાં આપણે 5 એવા શેર વિશે વાત કરી જે તમને 10 થી 15 દિવસમાં સારું એવું વળતર આપી શકે છે એક્સપર્ટ અનુસાર। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।